હું ક્યાંય નહીં જાઉં, આ ઘર મારું છે. મારી સાસુએ મને વેદનામાં આ કહ્યું. મેં તેનો હાથ પકડીને બાજુ પર ધકેલી દીધો અને કહ્યું કે તમારા કારણે હું મારા પતિ સાથે પુણે જઈ શકી નહીં અને તે બહાર સખત મહેનત કરીને મરી ગયો. હું પહેલાથી જ તમારા દીકરા માટે જ તમને સહન કરી રહી હતી અને હવે તમે જ્યારે તે નથી તો આ મિલકત પર મારો અધિકાર છે. કંઈ પણ કહ્યા કે સાંભળ્યા વિના મેં તેમને દરવાજામાંથી બહાર ધકેલી દીધા અને ઝડપથી દરવાજો બંધ કરી દીધો. પણ બીજી જ ક્ષણે ફરીથી દરવાજો ખટખટાવ્યો. હું ગુસ્સે થઈને ફરીથી દરવાજો ખોલવા ગઈ. હું વિચારી રહી હતી કે આ વખતે હું તેને સંપૂર્ણપણે બહાર ફેંકી દઈશ, પણ દરવાજો ખોલતાની સાથે જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. નિખિલ મારી સામે ઊભો હતો. હા, એ જ નિખિલ, મારો પતિ જેનું મૃત્યુ થયું હતું. હું ખૂબ જ ધ્રુજવા લાગી. મારો શ્વાસ અટકી ગયો. આ કેવી રીતે શક્ય બની શકે? તે મેં જાતે જોયું હતું. તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા હતા. મેં તેનો છેલ્લો ફોટો પણ વોટ્સએપ પર જોયો હતો. તેના સૌથી સારા મિત્રએ પણ મને રડતા રડતા કહ્યું હતું કે નિખિલ હવે નથી રહ્યો અને આજે તે મારી સામે જીવિત છે. મેં ધ્રુજતા અવાજે તેનું નામ લીધું. નિખિલ મારી સામે જોયું. એકદમ ઠંડી આંખોથી તે કંઈ પણ બોલ્યા વગર અંદર પ્રવેશ્યો. હું હજુ પણ ત્યાં મૂર્તિની જેમ ઊભી હતી. તે સીધો ગયો અને બેગ કાઢી અને મમ્મીના કપડાં તેમાં નાખવા લાગ્યો. તેણે કહ્યું કે મમ્મી હવે અહીં નહીં રહે. પછી તે કાન પર ફોન રાખીને કોઈની સાથે વાત કરવા લાગ્યો, જાણે ઘર તેનું જ ન હોય. હું તેનાથી થોડા ડગલા દૂર ઊભી. મારી આંખોમાં ભય અને આશ્ચર્યનું મિશ્રણ વાવાઝોડું હતું. હું ઈચ્છતી હતી કે તે પાછળ ફરીને કંઈક પૂછે અથવા કહે. હું તેને સમજાવવા માંગતી હતી. હું તેને કહેવા માંગતી હતી કે હું બેવફા નહોતી, પણ હું લાચાર હતી. આ વખતે મેં નિખિલને થોડો જોરથી બોલાવ્યો, પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે મેં જે કંઈ કર્યું હતું તે તારી માતાના કારણે જ કર્યું. તેણે મને ખૂબ તકલીફ આપી. હું પણ તારી પાસે આવવા માંગતી હતી, પણ તેણે મારો પાસપોર્ટ છીનવી લીધો. પણ નિખિલે મારી વાત ન સાંભળી. પછી તેણે એ જ ઠંડા અવાજે કહ્યું, મમ્મીના કપડાં બેગમાં મૂકી દે, નહીંતર હું જાતે જઈને લઈ આવીશ. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તે સમયે મારી હાલત એવી હતી કે ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. પણ પછી હું મારી જાતને મારી સાસુના રૂમમાં ખેંચીને લઈ ગઈ, જેથી હું તેમની વસ્તુઓ કાઢી શકું. મારા હાથ કામ કરતા નહોતા. મારું હૃદય એટલી ઝડપથી ધબકતું હતું કે જાણે કંઈક વિસ્ફોટ થવાનું હતું. મેં મારા પતિને ગુમાવ્યો હતો. મેં આ માન્યતાને સંપૂર્ણપણે સ્વીકારી લીધી હતી. મેં ઘણી રાતો રડતા વિતાવી હતી. કેટલીક વાર મેં મરવાનું વિચાર્યું, ફક્ત એટલા માટે કે તેનું નામ દુનિયામાંથી ભૂંસી નાખવામાં આવ્યું હતું. અને આજે તે મારી સામે ઊભો હતો, સુરક્ષિત શ્વાસ લઈ રહ્યો હતો. પણ એક અજાણી વ્યક્તિની જેમ હું ધીમે ધીમે બેગમાં કપડાં નાખતી રહી. આંખોમાંથી આંસુ વહેતા અટકતા નહોતા, પણ નિખિલના ચહેરા પર એક પણ મુસ્કાન નહોતી. ન તો ગુસ્સો હતો કે ન તો પ્રશ્ન. ફક્ત એક વિચિત્ર શાંતિ હતી જે મને વધુ ડરાવી રહી હતી. તે માણસ જેને મેં તૂટેલા શ્વાસમાં બોલાવ્યો હતો, જેને મેં ગુમાવ્યો હતો, આજે તે પાછો ફર્યો. પણ કદાચ તેની માતાને લેવા માટે જ. કદાચ મારી સજા હવે શરૂ થઈ રહી હતી. તેણે એકવાર પણ મારી સામે જોયું નહીં. તેણે મને એક પણ શબ્દ કહ્યું નહીં. તેણે મારી તબિયત વિશે પૂછ્યું નહીં કે તેણે મારા ફોનનો જવાબ આપ્યો નહીં. મેં તેને કેટલી વાર નામ લઈને બોલાવ્યો હતો, પણ એવું લાગતું હતું કે તેણે સાંભળવાની શપથ લીધી હતી, જાણે હું ત્યાં ન હોઉં. કોઈક રીતે મેં મારી સાસુના કપડાં બેગમાં પેક કર્યા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારું હૃદય ઝડપથી ધબકતું હતું અને મારું મન વારંવાર વિચારી રહ્યું હતું કે નિખિલ મને છૂટાછેડા આપી દેશે. થોડી વાર પહેલાં જ મેં તેની માતાને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી અને હવે તે આવીને બધું જોઈ ચૂક્યો હતો. તેને સ્પષ્ટપણે ખબર પડી ગઈ હતી કે હું તેની માતા સાથે શું કરી રહી છું. હું ડરીને બેગ લઈને બહાર આવી. નિખિલ ત્યાં ઊભો હતો. તેની આંખોમાં કોઈ લાગણી નહોતી. મેં ધીમે ધીમે બેગ તેની તરફ લંબાવી. મારી તરફ જોયા વિના તેણે શાંતિથી મારા હાથમાંથી બેગ લીધી અને બહાર નીકળવાના દરવાજા તરફ વળ્યો. હું તેની પાછળ દોડી. નિખિલ, કૃપા કરીને મારી વાત સાંભળો. હું અહીંથી જાતે જઈશ, પણ તું અને મમ્મી અહીં જ રહો. પણ તેણે ફક્ત એકવાર પાછળ ફરીને સીધા અવાજમાં કહ્યું, હવે આ બધાની કોઈ જરૂર નથી.
એમ કહીને તે ચાલ્યો ગયો. હું ત્યાં જ ઊભી રહીને તેની પીઠ તરફ જોતી રહી. તે જતા રહ્યા. મારો અવાજ હવે મારા ગળામાં અટવાઈ ગયો હતો. મારી આંખો ભીની થઈ ગઈ હતી, પણ હું રડી શકતી ન હતી. એ જ નિખિલ માટે મેં ભગવાનને ખૂબ ફરિયાદ કરી હતી કે તમે તેને મારાથી કેમ દૂર કર્યો. બસ એકવાર તેને પાછો મોકલી દો, હું બધું સંભાળી લઈશ. પણ આજે જ્યારે તે ખરેખર પાછો આવ્યો ત્યારે તે મારી તરફ જોઈ પણ શકતો ન હતો. મારા હાથ પગ શૂન્ય થઈ ગયા હતા. હું શ્વાસ લઈ રહી હતી. હું ઝડપથી અંદર આવી. મેં રસોડામાંથી ઠંડુ પાણી કાઢ્યું અને એક ગ્લાસ ભરેલો પીધો. મને થોડી રાહત થઈ, પણ મારું હૃદય હજુ પણ ધબકતું હતું. ખૂબ જ પ્રકાશ હતો. હું પથારીમાં ગઈ અને સૂઈ ગઈ. પણ આંખો બંધ કરતાની સાથે જ નિખિલનો ચહેરો મારી સામે દેખાવા લાગ્યો. તેની ઠંડી આંખો, તેનો શાંત ચહેરો અને તે ઘાયલ મૌન, બધું જ મારી આંખોમાં ચમકી રહ્યું હતું. મારા મનમાં ફક્ત એક જ પ્રશ્ન ગૂંજતો હતો: શું તે ખરેખર નિખિલ હતો? હું ઉઠી ઝડપથી મોબાઈલ ઉપાડ્યો અને તેનો છેલ્લો ફોટો ખોલ્યો જે તેના મૃત્યુ પછી મને મોકલવામાં આવ્યો હતો. એ જ ફોટો જેમાં તે સફેદ ચાદરમાં લપેટાયેલો હતો. એ ફોટો જોતા મેં કેટલી રાતો વિતાવી હતી. મારું હૃદય કેટલી વાર રડ્યું હતું. અને આજે એ જ વ્યક્તિ મારી સામે હતી. તે આવીને ત્યાં જ ઊભો રહ્યો. તે પણ જીવતો હતો. શું આ સ્વપ્ન હતું કે છેતરપિંડી? મેં ધ્રુજતા હાથે નિખિલનો નંબર ડાયલ કર્યો. ફોન બંધ હતો. મેં તેનું વોટ્સએપ ખોલ્યું. તેનો છેલ્લો સીન એ જ દિવસનો હતો જ્યારે તેના મૃત્યુના સમાચાર આવ્યા. તો આજે કોણ વ્યક્તિ આવી હતી? શું તેણે આ બધું જાણી જોઈને કર્યું? શું આ કોઈ કાવતરું હતું? શું તે ખરેખર મરી ગયો ન હતો? શું આ બધું કોઈ યુક્તિ હતી? જો હા, તો શા માટે? શું તે મારી પાસેથી કોઈ બદલો લેવા આવ્યો હતો? મારી પાસે પણ આ પ્રશ્નોના જવાબ નહોતા. હું ફક્ત આંખો ખુલ્લી રાખીને પલંગ પર સૂતી રહી. હું ફક્ત એક જ વાત વિચારતી રહી: શું હું મારી જીવન માટે મરી ગઈ? હું મારા પતિને ઓળખી શકી નહીં, અથવા તેણે બદલાવની એટલી મોટી કિંમત ચૂકવી કે હવે તેની નજરમાં મારા માટે કોઈ સ્થાન બાકી નથી. હું કંઈ સમજી શકતી નહોતી. અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે શું મારી સાસુએ આ બધું પહેલાથી ખબર હતી? શું તેમને ખબર હતી કે નિખિલ જીવિત છે? મેં એક ક્ષણ માટે આંખો બંધ કરી અને ભૂતકાળની ક્ષણોને યાદ કરવા લાગી. જ્યારે નિખિલના મૃત્યુના સમાચાર આવ્યા, સાસુ શોક અને આઘાતથી ખરાબ સ્થિતિમાં હતી. તેમણે ઘણા દિવસો સુધી કંઈ ખાધું કે પીધું નહીં, અને એકવાર તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શું તે સમયે તે જીવિત હતી? શું તે ડોળ કરી રહી હતી કે તેને સત્ય વિશે કોઈ ખ્યાલ નહોતો? હું આ વાત ચોક્કસ કહી શકતી નથી, પણ મેં તો ભગવાનને પ્રાર્થના કરી હતી: એ ભગવાન, મને સત્ય બતાવ, સત્ય બહાર લાવ. આટલું કહીને મેં ધીમે ધીમે આંખો બંધ કરી. મને ખબર નથી કે મને ફક્ત નિખિલનો ચહેરો જ કેમ દેખાતો હતો અને બીજું કંઈ જ નહીં. જે કંઈ થયું તે ખૂબ જ અસામાન્ય હતું, પણ સૌથી વિચિત્ર વાત એ હતી કે નિખિલે એક વાર પણ મારી તરફ બરાબર જોયું નહીં. તે મારી નજર ટાળી રહ્યો હતો, જાણે તે કંઈક છુપાવી રહ્યો હોય. મને આઘાત લાગ્યો કે હું બેન્ચ પર બેઠી. હું લાંબા સમય સુધી વિચારતી રહી, વિચારવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પછી પણ મને ઊંઘ ન આવી. પછી મને સમજાયું કે શું થયું. મને યાદ આવવા લાગ્યું કે નિખિલ અને મારા લગ્ન થયાને ઘણો સમય થયો નથી. ફક્ત 1 મહિનો થયો, પણ તે મહિનો મારા જીવનનો સૌથી સુંદર સમય હતો. બધા કહે છે કે લગ્ન મને ડરાવે છે. ઘણી જવાબદારીઓ હોય છે, સમાધાન હોય છે, પણ કોઈએ મને કહ્યું ન હતું કે લગ્ન આટલા સુંદર હોઈ શકે છે. નિખિલ ફિલ્મી હીરો પ્રકારનો વ્યક્તિ નહોતો. તે ખૂબ જ સામાન્ય હતો, બીજા બધા પુરુષોની જેમ. પણ એક ફરક હતો, પણ તે તેના વર્તનમાં મારો આદર કરતો હતો. તે મારી સંભાળ રાખતો હતો. તેની સાથે રહેતી વખતે મને ક્યારેય એવું લાગ્યું નહીં કે હું કોઈ અજાણી વ્યક્તિ સાથે છું. પર એકવાર એવું બન્યું કે મને તેની આંખોમાં કંઈક વિચિત્ર દેખાવા લાગ્યું, જાણે તે કંઈ બોલી શક્યો ન હોય. મેં તેને ધીમેથી પૂછ્યું: શું વાત છે? તું ગભરાયેલો લાગે છે. તેણે વિષય ટાળવાનો પ્રયાસ કર્યો: ના, એવું કંઈ નથી, બસ એવું જ. પણ હું સમજી ગઈ હતી કે કંઈક તો તેને પરેશાન કરી રહ્યું છે. લાંબા સમય સુધી તેની વાત સાંભળ્યા પછી મેં તેને ધીમેથી પૂછ્યું: નિખિલ, શું તું આ લગ્ન માટે તૈયાર છે? શું તમે એવું કરવા નહોતા માંગતા? તેણે એક ક્ષણ માટે મારી સામે આશ્ચર્યથી જોયું. પછી તેણે ધીમેથી કહ્યું: ના, એવું નથી. પણ હવે જે બન્યું છે તેના વિશે કંઈ કરી શકાય નહીં.
મેં તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. વાત કરતી વખતે તે અચકાઈ રહ્યો હતો. તે આંખોનો સંપર્ક ટાળી રહ્યો હતો અને ત્યાંથી મને સમજાયું કે ચોક્કસપણે કંઈક તો છે જે મારાથી છુપાવી રહ્યો છે. મેં મારી જાતને શક્ય તેટલી શાંત રાખી અને પછી ધીમેથી પૂછ્યું, શું તમને કોઈ બીજું ગમે છે? મેં ચૂપ રહ્યો. તેણે થોડીવાર કંઈ કહ્યું નહીં. પછી તેણે કહ્યું, ના, એવું કંઈ નથી. પણ તેના અવાજમાં ખચકાટ હતો. તે મને સ્પષ્ટપણે કહી રહ્યું હતું કે તે ચોક્કસ કંઈક છુપાવી રહ્યો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જુઓ નિખિલ, જે કંઈ થયું છે કદાચ આપણા બંનેનો વાંક છે, પણ હવે આપણે સત્યથી ભાગવું ન જોઈએ. હવે આપણે આપણું જીવન સાથે વિતાવવું પડશે. તેથી જો આપણે તેને યોગ્ય રીતે જીવીએ તો સારું રહેશે. શક્ય છે કે તું મને પ્રેમ ન કરે અથવા ક્યારેય નહીં કરી શકે, પણ તું મારો આદર કરી શકે છે અને એ જ રીતે હું પણ તારો આદર કરી શકું છું. મેં મોંમાંથી કહ્યું અને પછી થોડા વિરામ પછી કહ્યું, કદાચ આપણે મિત્રો તરીકે રહી શકીએ. આ પહેલો અને છેલ્લો સમય હતો જ્યારે મારા પ્રેમનો આદર કરવો પડ્યો. મને મારા જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર મળ્યો. જો નિખિલે મને સમજી ન હોત તો કદાચ પરિસ્થિતિ બિલકુલ અલગ હોત. કદાચ તે મારી સંભાળ રાખતો ન હોત કે મારું માન ન રાખત. મારી એક મિત્ર ઘણીવાર મને કહેતી કે શ્રેયા, જ્યારે તું બોલે છે ત્યારે તું ખૂબ પ્રેમથી બોલે છે. કદાચ તે પ્રેમાળ શબ્દોનો પ્રભાવ હતો કે નિખિલે તે દિવસે મને પૂરા હૃદયથી સાંભળી. તે પછી તેણે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરવાનું શરૂ કર્યું. મારા શબ્દોને મહત્વ આપવાનું શરૂ કર્યું. આદર અને ધ્યાન સાથે લગ્નની તે પહેલી રાત અને તે શરૂઆતના થોડા દિવસો બધા ભૂતકાળ જેવા લાગે છે, પણ તે સમયે બધું નવું અને વાસ્તવિક લાગતું હતું. મારા સાસુએ મને બીજા દિવસે સવારે કહ્યું કે જ્યારે તેણે તને જોઈ ત્યારે મારા દીકરાએ કહ્યું હતું કે તે આ છોકરી સાથે લગ્ન કરશે. આ સાંભળીને મારા હૃદયમાં એક નાની ફરિયાદ હતી કે કદાચ તે કોઈ બીજાને પસંદ કરે છે. તે પણ જાતે જ ગાયબ થઈ ગઈ. પણ હું ખોટી હતી, કારણ કે તે સત્ય એ હતું કે તે ખરેખર કોઈ બીજાને પસંદ કરે છે. હું તે સમયે તે સમજી શકી નહીં. પહેલા મહિનામાં અમે બંનેએ સાથે ખૂબ સારો સમય વિતાવ્યો. મારી સાસુએ પણ મને ક્યારેય પરેશાન ન કરી. તે પોતાના કામમાં ધ્યાન રાખતી હતી અને હું ખૂબ કાળજી રાખતી હતી. દિવસે ને દિવસે મને અહેસાસ થવા લાગ્યો કે લગ્ન ખરેખર શાંતિ આપી શકે છે. મને લાગવા લાગ્યું કે કદાચ બધી શાંતિ મારા ખોળામાં આવી ગઈ છે. મેં મારી જાતને પૂછ્યું કે શું હું આટલી ભાગ્યશાળી હોઈ શકું છું? પરંતુ બધું એક ભ્રમ હતું, કારણ કે તે એક મહિના પછી જે બન્યું તે કદાચ મારા નસીબમાં નહોતું. તેના બદલે તે કોઈ બીજાની વાર્તા હતી જે મારા જીવનમાં લખાઈ હતી. બરાબર એક મહિના પછી નિખિલનો વિઝા રિન્યૂ થયો અને તેણે અમેરિકા જવાની તૈયારી શરૂ કરી. મેં તેને થોડા ઉદાસ અવાજમાં પૂછ્યું, શું તમે મને ત્યાં પછી બોલાવી શકશો? પરંતુ નિખિલે આ વાતનો ઇનકાર કર્યો. તેણે પ્રશ્નોનો જવાબ ન આપ્યો. તે ફક્ત પોતાનો સામાન પેક કરતો રહ્યો, જાણે મેં કંઈ કહ્યું જ ન હોય. મેં ફરીથી કહ્યું, નિખિલ, હું તમારી સાથે વાત કરી રહી છું. પણ તે સાંભળતો ન હતો. જ્યારે તેણે મને આ રીતે અવગણી ત્યારે મને ખૂબ ખરાબ લાગ્યું. તેણે મારી સામે હસતા હસતા જોયું અને કહ્યું, સરિયા, આ બધું હમણાં શક્ય નથી. જુઓ, આપણે સાથે કેટલો સારો સમય વિતાવ્યો છે. હું જલ્દી પાછો આવીશ. છેવટે બીજા શહેરમાં શું છે? ખરી શાંતિ પોતાના શહેરમાં હોય છે. જો મને નોકરીની ચિંતા ન હોય તો હું તમને ક્યારેય છોડીને ન ગયો હોત. તમે મને જેટલો દિલાસો આપ્યો છે તે આજ સુધી કોઈએ આપ્યો નથી. તેની વાત સાંભળીને હું હસી. પણ કદાચ તેને ખ્યાલ નહોતો કે તેણે મારા પ્રશ્નને ખૂબ જ સુંદર રીતે ટાળ્યો છે. જ્યારે મેં તેને પૂછ્યું કે શું તે મને તેના ઘરે બોલાવશે, તે જવાબ આપવાનું ભૂલી ગયો હતો, અથવા કદાચ તે જવાબ આપવા માંગતો ન હતો. જ્યારે હું તેનો સામાન પેક કરી રહી હતી ત્યારે મારી નજર એક બેગ પર પડી. જ્યારે મેં તેને ખોલ્યું ત્યારે તેમાં સ્ત્રીઓના કપડાં અને જૂતા હતા, જાણે કોઈ મોટી ખરીદી કરવામાં આવી હોય. એક ક્ષણ માટે મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે ધ્રુજી રહ્યો હતો. મારી હિંમત નહોતી કે હું તે બેગ વધુ ખોલી શકું. કોણ જાણે શું બહાર આવશે? મારું હૃદય ધબકવા લાગ્યું. તે જ ક્ષણે નિખિલ રૂમમાં આવ્યો અને તેણે મને તે બેગ તરફ જોતા જોઈ. તેણે તરત જ કહ્યું, જુઓ, કંઈ પણ ગેરસમજ ન કરો. આ મારી મકાન માલિક માટે છે. તેને અહીંથી થોડી વસ્તુઓની જરૂર હતી, તેથી તેણે મને પૈસા આપ્યા અને મને તે ખરીદવા કહ્યું. જુઓ, આ રહ્યો મોબાઈલ. આ તે મોડેલનો ડ્રેસ છે જેના ફોટા તેણે મોકલ્યા હતા. ખરેખર તેના ફોનમાં એક મોડેલનો ફોટો હતો જેણે તે કપડાં પહેર્યા હતા. મેં શાંતિથી જોયું
અને મેં કંઈ કહ્યું નહીં. નિખિલ મારું મૌન વાંચી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, શું તમે હવે આટલા ઉદાસ મૂડમાં મને બાય કહેશો? તમને મારા પર વિશ્વાસ નથી? તે થોડીવાર રોકાયો. પછી તેણે કહ્યું, તો ઠીક છે, હું નહીં જાઉં, છોડી દો. અને મેં તરત જ કહ્યું, ના, તે હમણાં જ મારા મનમાં આવ્યું. હવે ઠીક છે, મને તમારા પર વિશ્વાસ છે, બસ કાળજીપૂર્વક જાઓ. તેણે મારી તરફ જોયું અને પ્રેમથી સ્મિત કર્યું અને કહ્યું, ચોક્કસ. મેં પણ હળવું સ્મિત કર્યું અને માથું હલાવ્યું. પણ અંદરથી હું પણ એ જ વિચારી રહી હતી. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે મારા પતિ વાર્તાઓ બનાવવામાં આટલા કુશળ છે. તેણે બધા જૂઠાણા એટલા સુંદર રીતે બોલ્યા હતા કે હું પણ તેમને પકડી ન શકી. મને મળ્યા પછી નિખિલ રૂમમાંથી બહાર નીકળી ગયો અને હું પણ શાંતિથી ચાદર ઓઢીને બહાર આવી. અમે બધા તેને એરપોર્ટ પર મૂકવાના હતા. મારી નણંદ અને સાસુ બંને જવા માટે તૈયાર હતા. સસરા પણ અમારી સાથે હતા. ભાડાની ગાડી બુક કરાવી હતી. હવે આટલા બધા લોકો પછી મારા માટે તેમાં કોઈ જગ્યા બચી ન હતી. તો સાસુએ તેની દીકરીને કહ્યું, તું ઘરે રહે. પછી તેણે તરત જ કહ્યું કે ના મમ્મી, હું રહેવાની નથી, હું ખૂબ નાની છું. તો આવું કર, ભાભીને રહેવાનું કહો. આપણે પાછા ફરતી વખતે કાકીના ઘરે જઈશું. તેણે મારી તરફ જોયું અને હું ત્યાં ચૂપચાપ ઊભી રહી ગઈ, બસ એવી આશામાં કે નિખિલ કંઈક કહેશે. તે બધાને કહેશે કે હું પણ તેમની સાથે આવીશ. પણ તેણે મારી તરફ જોયું પણ નહીં. તેણે મારો પક્ષ લીધો નહીં કે મારી સાથે વાત પણ કરી નહીં. તે એવું વર્તન કરી રહ્યો હતો કે જાણે હું ત્યાં ન હોઉં, જાણે હું તેના જીવનમાંથી ગાયબ થઈ ગઈ હોઉં. હું ફક્ત તેને જોઈ રહી હતી, વિચારી રહી હતી કે શું મારા પતિ મને આટલી જલ્દી અવગણી શકે છે? તે પણ આટલી સરળતાથી? તેઓ બધા ચાલ્યા ગયા. કારમાં બેસતી વખતે હું તેમને જતા જોતી રહી. પછી શાંતિથી અંદર પાછી આવી અને રડી. મને ખબર નથી કે હું શેના માટે રડી રહી હતી. મેં હકીકત છે કે નિખિલ મારી તરફ જોતો પણ નહોતો. એ હકીકત છે કે મને છોડીને જઈ રહ્યો હતો, અથવા કદાચ એટલા માટે કે હું હવે એવું માનવા લાગી હતી કે આ સંબંધમાં પ્રવેશ કરતી વખતે મેં જે પ્રેમનું સ્વપ્ન જોયું હતું તે ફક્ત મારું સ્વપ્ન હતું, વાસ્તવિકતા નથી. હું ઘરમાં એકલી ફરતી હતી. મને ક્યાંય શાંતિ મળી ન હતી. હું ફક્ત મારા પરિવારના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ ઘરે જ રહી ગયો હતો. જ્યારે મેં જોયું તો તેના પર એક વિડીયો કોલ આવી રહ્યો હતો. મેં ધીમે ધીમે કોલ અટેન્ડ કર્યો અને સ્ક્રીન પર નિખિલ હતો. મેં તેને જોતાની સાથે જ કહ્યું, તમે સારું નથી કર્યું. પણ હું વાત પૂરી કરું તે પહેલાં જ તેણે ફોન મૂકી દીધો અને તે જ ક્ષણે મેં મારો ગુસ્સો ગુમાવી દીધો. હું મનમાં વિચારી રહી કે આ માણસે ગયાને થોડો સમય થયો છે અને મારી સાથે વાત કરવાને બદલે તે ફોન રાખી રહ્યો છે. કદાચ તે ફ્લાઇટમાં હતો એટલે જ તે મમ્મીને ફોન કરીને કહેવાનો પ્રયાસ કરી રહ્યો હશે. પણ પછી મારા મનમાં બીજી વાત આવી કે કોઈ તેમને ફોન કરે છે જે તમારી સાથે વાત કરવા માંગતો નથી. તમે તેની પાસેથી કંઈ અપેક્ષા કેમ રાખો છો? જ્યારે જરૂર પડે ત્યારે તે તમને ફોન કરશે. પરિવારના સભ્યો પણ થોડીવારમાં પાછા આવશે. તે ગયો હતો પણ હું હજુ પણ ઉદાસ હતી. હું મારા માતા પિતાને કંઈ કહીને તકલીફ આપવા માંગતી નહોતી. નિખિલ જતાની સાથે જ મારી માતા પણ બદલાઈ ગઈ. પહેલાં તે મને પ્રેમથી બોલાવતી હતી, તે ધીમેથી વાત કરતી હતી, પણ હવે તેના અવાજમાં કંઈક કડવાશ આવી ગઈ હોય તેવું લાગતું હતું. જો તે મને મારા રૂમમાં બેઠેલી જોતી તો તે મને કહેતી કે હું આખો દિવસ પથારીમાં સૂઈ રહું છું. ક્યારેક તારે ઉઠીને ઘરનું કામ કરવું જોઈએ. હું તેને આજે મેં જે કંઈ કામ કર્યું તે ચોક્કસ કહેતી, પણ છતાં તે મારામાં કોઈને કોઈ ખામી શોધતી. તે હંમેશા મને ઠપકો આપવાનું બહાનું શોધતી. આનો પ્રભાવ એ થયો કે મેં થોડા સમય માટે ખુલાસો આપવાનું બંધ કરી દીધું અને તે જે કંઈ કહેતી હું ચૂપચાપ સાંભળતી રહેતી. બીજી બાજુ નિખિલ પણ ખૂબ જ ભાગ્યે જ ફોન કરતો. જો હું તેને ક્યારેય ફરિયાદ કરતી કે તું પહેલા જેવો નથી, તું મારી સાથે પહેલા જેવી વાત કરતો નથી, તો તે મારી વાતને સરળતાથી અવગણી દેતો. તને પૈસા કેવી રીતે કમાવવાની ખબર છે? તું ક્યારે પૈસા કમાવવા બહાર ગઈ છે? શું તને ખ્યાલ પણ છે કે એટલું મહેનતનું કામ છે? ગમે તે હોય, હું અહીં કોઈ ઓફિસમાં બેઠો નથી. હું જ્યારે પણ ફ્રી હોઉં ત્યારે ફોન કરી શકું છું. અહીં હું ડ્રાઈવર છું અને જ્યારે કોઈ આવે છે ત્યારે હું તને ફોન કરું છું. જો કોઈ મુસાફરી મારી સાથે બેસે છે તો હું તને ફોન કરી શકતો નથી. જો હું આખા દિવસમાંથી થોડો સમય કાઢીને તમારી સાથે વાત કરી શકું તો તમારી ફરિયાદો ત્યાંથી શરૂ થાય છે. હું આ વિશે ચૂપ રહેતી હતી કારણ કે તે જે કહેતો તે બિલકુલ સાચું હતું, પણ હું પણ ખોટી નહોતી. પહેલું, મારો પતિ
નહોતો અને બીજું આ સાસરિયાનું ઘર જ્યાં મારા માટે દરરોજ મારી જાતને સાબિત કરવી પડતી હતી. છેવટે મારી પાસે ફક્ત નિખિલ જ હતો અને તે પણ આખા દિવસમાં ફક્ત 5-10 મિનિટ માટે મને ફોન કરતો હતો. તેમાં પણ જો હું કંઈક કહું તો તે ચીડાઈ જતો. પછી હું સમજી ગઈ ફરિયાદ અને લડાઈ કરવાની કંઈ પ્રાપ્ત થશે નહીં. મને ખ્યાલ આવવા લાગ્યો કે જ્યારે પણ આપણને થોડો સમય મળે છે ત્યારે આપણે તેમાં પણ લડીએ છીએ. તેથી મેં ફરિયાદ કરવાનું બંધ કરી દીધું, જેથી ઓછામાં ઓછો આપણો સમય લડાઈમાં બગડે નહીં. પણ મને ખબર નહોતી કે ખરું કારણ મારી ફરિયાદો નહીં પણ તેનો રસ બીજે ક્યાંક હતો. કદાચ એટલે જ તે મારી સાથે ઓછી વાત કરતો હતો. તે મારાથી દૂર જતો હતો. 3-4 મહિના આમ જ પસાર થતા ગયા. સાસુનું વર્તન પણ દિવસે ને દિવસે ખરાબ થતું જતું હતું અને નિખિલ પણ મારાથી સંપૂર્ણપણે નારાજ હોય તેવું લાગતું હતું. વાત પૂરી થઈ ગઈ હતી. અમે બહુ ઓછી વાતો કરતા હતા અને જ્યારે અમે વાત કરતા ત્યારે ફક્ત ઝઘડા થતા. મારા સાસરિયાના ઘરે પહેલી દિવાળી હતી. હું મારા માતા પિતાના ઘરે જવા માંગતી હતી પણ મારી સાસુએ સ્પષ્ટ ના પાડી દીધી. જ્યારે મેં કારણ પૂછ્યું ત્યારે તેણીએ ખૂબ જ શાંતિથી કહ્યું, જો તમે જશો તો અહીં કામ કોણ કરશે? શું હવે હું મારી દીકરી પાસેથી બધું કામ કરાવું? મેં ધીમેથી કહ્યું, મમ્મી, લગ્નનો અર્થ એ નથી કે મારા પોતાના સંબંધો હવે મહત્વના નથી. પણ તેણે મને અવગણી. મેં બહુ દલીલ કરી નહીં. હું ફક્ત ચૂપ રહી. પણ આ એવી વાત નહોતી જેના પર કોઈ વ્યક્તિ દલીલ કરી શકે. હું ચૂપ રહીને પણ ખુશ રહી શકતી હતી. એવું લાગતું હતું કે મારી ખુશી બધી બાજુથી બંધ થઈ ગઈ છે. તું તારા માના ઘરે નહીં જાય અને એવું ફરી ક્યારેય નહીં થાય. આજે પહેલીવાર તેના અવાજમાં આશ્વાસનને બદલે કડકાઈ હતી. પણ મેં અંદરથી નક્કી કરી લીધું હતું કે હવે મારું કોઈ સાંભળશે નહીં. આ વખતે હું મારા પતિ સાથે વાત કરીશ અને જાતે નિર્ણય લઈશ. સાંજે જ્યારે નિખિલ ફોન કર્યો ત્યારે મેં તેને સીધું જ કહ્યું કે દિવાળી પર મારે મારા માના ઘરે જવું છે. પણ માતાએ પહેલેથી જ તેના દીકરાને મૂર્ખ બનાવી દીધો હતો. નિખિલે પણ માતાની પરવાનગી વિના જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તું ક્યાં જઈ શકે નહીં. હું હવે સહન કરી શકતી નહોતી. મેં તેને સીધું કહ્યું કે ઠીક છે, પછી તું ઘરે પાછો આવી શકે છે. આપણે બંને અહીં દિવાળી ઉજવીશું. નહીંતર મને નથી લાગતું કે બીજું કોઈ કારણ બાકી છે જે મને મારા માના ઘરે જતા અટકાવી શકે. આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો. અને હા, હું તે દિવાળી પર મારા માના ઘરે ગઈ હતી. પણ નવાઈની વાત એ હતી કે મારા સાસરિયાના ઘરેથી કોઈએ મને રોકી નહીં. ન તો તેઓએ મને યાદ કરી કે ન તો તેઓએ મને ફોન કર્યો. મેં પણ તેમને એકલા છોડી દીધા. છેવટે હું ક્યાં સુધી હાથ જોડી રહીશ? મારી પણ એક જિંદગી હતી. મારું પણ એક અસ્તિત્વ હતું. મારા કેટલાક અધિકારો હતા. એક દિવસ પછી જ્યારે મેં ફરીથી નિખિલ સાથે વાત કરી ત્યારે મેં તેને સ્પષ્ટ કહ્યું કે હું મારા ઘરેણાં વેચીને અમેરિકા આવી રહી છું. હું હવે અહીં રહી શકતી નથી. મેં ઘરની દિવાલો સાથે લગ્ન નથી કર્યા. મેં તમારી સાથે લગ્ન કર્યા છે. આ સાંભળીને નિખિલ ભાનમાં આવ્યો. પોતાનો અવાજ ધીમો પડતા તેણે કહ્યું, ઠીક છે, ચાલો, હું પપ્પાને કહીશ કે તમારા ઘરેણાંની કિંમત કરાવીને વેચી દો. ગમે તે હોય, મને તમારી ખૂબ જરૂર છે. હું અહીં ખૂબ એકલતા અનુભવી રહ્યો છું. તે દિવસે તેના અવાજમાં થોડો થાક હતો. તે થોડો તૂટેલો હતો. મેં તે જ ક્ષણે મારા ઘરેણાં કાઢી નાખ્યા અને મારા સસરા પાસે જઈને રાખ્યા. પપ્પા, કૃપા કરીને આ વેચી દો. મને પૈસાની જરૂર છે. સાસુ પાસે બેસીને ટીવી જોઈ રહી હતી. તે ટોણા મારવાનું મૂડમાં હતી. કેમ છોકરી, શું મુશ્કેલી આવે છે કે તમારે ઘરેણાં વેચવા પડે છે? શું તમે આ બધું તમારી માતાને આપવાના છો? હા ભાઈ, તેમને તેની જરૂર હશે. નહીંતર આ ઘરમાં કોઈ કમી નથી કે તમારે ઘરેણાં વેચવા પડે. મેં સસરા તરફ જોયું. પછી મેં કહ્યું, તમે નિખિલ સાથે વાત કરો. તમે પોતે સમજી શકશો કે હું આ ઘરેણાં કેમ વેચી રહી છું. સાસુ આ ક્ષણે ગુસ્સે થઈ ગઈ હોય તેવું લાગતું હતું. અરે, તેમની જીભ જુઓ. હવે તે પણ જવાબ આપવા લાગી છે. અને જો તમે આ ઘરેણાં વેચો છો તો સાવધાન રહેજો. તમે અમારી પાસેથી કોઈ કામ કરાવવા માંગતા હો તો તમારે પહેલા અમારું સન્માન કરવું પડશે. નહીંતર અમે કોઈ માટે કંઈ કરતા નથી. તે આ સમયે ખૂબ ઝેર ઓકતી હતી અને હું પણ હવે ખૂબ સ્પષ્ટ હતી. મેં કહ્યું કે હું તમારા દીકરા સાથે જવા માંગુ છું. મને ત્યાં જવા માટે પૈસાની જરૂર છે અને જો હું અહીં રહીશ તો પણ તમારા શબ્દો મને જીવતા સુધી ખતમ કરી દેશે. તે દિવસનું વાતાવરણ વિચિત્ર હતું. જાણે બધું એક જ વારમાં તૂટી જશે. મારું મન મૂંઝવણમાં હતું.
અને વાતાવરણ પણ એવું જ હતું. મેં કોઈને કંઈ કહ્યું નહીં. હું ફક્ત મારું કામ કરતી રહી. પણ મને ખબર નથી કે મારી સાસુને કઈ વાતે ખીજવી દીધી. તે એક પળમાં આવી અને પછી બીજી એક તેણીએ મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. તેણીએ મારા વાળને જોરથી પકડી લીધા, જાણે આજે તે વર્ષોનો પોતાનો ગુસ્સો કાઢવા માંગતી હોય. તેની ઝેર ઓગતી રહી. તું ખૂબ જ ઘમંડ બતાવી રહી છે. તું મને હરાવવાનો પ્રયાસ કરી રહી હતી. આપણે તારા જેવી છોકરીઓને એક ક્ષણમાં પાછી પાટા પર લાવી શકીએ છીએ. સસરાએ તે દરમિયાન દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો, પણ તે પાગલ થઈ ગઈ હતી. તેના હાથ અટકતા નહોતા. હું કોઈ રીતે મારી જાતને મુક્ત કરીને મારા રૂમમાં પહોંચી ગઈ. મારો ધ્રુજતો તૂટેલો ચહેરો બળી રહ્યો હતો અને મારું હૃદય ધમધમી રહ્યું હતું. મેં નિખિલને ફોન કર્યો. મેં તેને બધું કહ્યું. તેણે બધું સાંભળ્યું, પણ કંઈ નહીં. તેણે કહ્યું, હું ચૂપ રહી જાણે કંઈ થયું જ ન હોય. અને બાકીનું કામ મારી સાસુએ પૂરું કરી દીધું. તેણે પણ ફોન કરીને પોતાનો વિષય બદલ્યો. થોડા દિવસો પછી પરિણામ આવ્યું. એક અઠવાડિયા પછી મને ખબર પડી કે નિખિલ ત્યાં કોઈ બીજાને પસંદ કરી ગયો છે. એવું લાગતું હતું કે મારી આખી દુનિયા લૂંટાઈ ગઈ છે અને મારી સાસુ તે તકની રાહ જોઈ રહી છે. ચહેરા પર સ્મિત અને આંખોમાં ઝેર સાથે તેણે કહ્યું, સારું થયું કે તારી સાથે આવું જ થવું જોઈતું હતું. તને ખૂબ ગર્વ હતો. તું હંમેશા કહેતી હતી કે મારો પતિ છે. અરે, તે તારો પતિ નથી, પણ મારો દીકરો છે. અને તને તારી જગ્યા બતાવી ખૂબ સારી વાત છે. તે મારી પાસેથી જ જાણે છે. હું મારા રૂમમાં બેઠી હતી, વ્યથિત. મારામાં કંઈ કહેવાની હિંમત નહોતી. હું ફક્ત રડતી હતી અને વિચારતી હતી કે મારામાં શું ખામી છે. શું મારા પ્રેમમાં કોઈ ખામી હતી? શું તેણે મારી સેવા, મારી વફાદારી, મારી ધીરજ પર ધ્યાન આપ્યું ન હતું? કાશ હું મારા ઘરેણાં વેચીને તે દિવસે સમયસર અહીંથી નીકળી ગઈ હોત, તો મારે આ દિવસ ન જોવો પડ્યો હોત. આ બધું મારા વિશ્વાસને કારણે થયું. પણ હવે કહેવાનું શું બાકી હતું? હું ચૂપ રહી. જ્યારે પણ તે મને જોતી ત્યારે તે મને ટોણા મારતી, બકવાસ કહેતી. મેં નિખિલ સાથે ફરી વાત ન કરી અને તે પણ આ સંબંધથી સંપૂર્ણપણે કપાઈ ગયો હતો. મારી નણંદના લગ્નની તૈયારીઓ ઘરે શરૂ થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે ઓછામાં ઓછું મારે તેની ખુશી માટે નાટક ન બનાવવું જોઈએ. મારી સાસુ પણ તે ખુશીમાં ડૂબી ગઈ હતી. મને કોઈ પણ સલાહ સૂચના સામેલ કરવામાં આવી ન હતી કે મારી જરૂરિયાતો વિચાર કરવામાં આવ્યો ન હતો. હું ફક્ત ઘરના એક ખૂણામાં બેસી રહેતી. હવે મને કોઈ પણ બાબતની પરવાહ નહોતી. જ્યારે મારા પોતાના પતિએ મને નકારી કાઢી હતી, ત્યારે હું આ દુનિયા પાસેથી બીજું શું અપેક્ષા રાખી શકું? મારી નણંદના લગ્ન માટે મેં કોઈ નવા કપડાં બનાવ્યા ન હતા. બસ એ જ દહેજ. મારી પાસે કેટલાક જૂના કપડાં પડ્યા હતા. મેં તેમાંથી એક કાઢીને પહેરી લીધું. જ્યારથી મેં નિખિલની નવી પસંદની છોકરી વિશે સાંભળ્યું છે, ત્યારથી તેણે એકવાર પણ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો નથી. ભલે મેં તેને ઘણીવાર ફોન કર્યો હતો, પણ તેને ક્યારેય ફોન ઉપાડવાનું જરૂરી ન માન્યું. આખરે મેં પણ હાર સ્વીકારી લીધી. મેં દરેક પ્રયાસ, દરેક આશા છોડી દીધી અને બસ બેસીને મારા ભાગ્યનો તમાશો જોવા લાગી કે આ જીવન મને ક્યાં લઈ જશે. બીજી બાજુ લગ્નની તૈયારીઓનો કારણે ઘરમાં આનંદ હતો. જે વાતાવરણ હું થોડું માણી રહી હતી. હું મારા દુઃખ ભૂલી જવા લાગી હતી. થોડા દિવસોમાં એ જ આનંદ મને ફરીથી મારી એકલતાની યાદ અપાવવા લાગ્યો. હું આખો દિવસ ઘરના કામમાં ડૂબી જતી. જો એક કામ પૂરું ન થતું તો હું બીજું કામ હાથમાં લઈને વ્યસ્ત થઈ જતી. આનો એકમાત્ર હેતુ એ હતો કે હું મારા ભૂતકાળના પ્રેમના દુઃખ વિશે વિચારી ન શકું. મને વિચારવાનો સમય ન મળે. પરંતુ બીજી બાજુ નિખિલની માતાના ફોન પર નિખિલના ફોન આવતા રહ્યા. દર થોડી મિનિટે કોઈ ફોન, કોઈ સંદેશ. તેમની વાતો, તેમનું હાસ્ય, બધું જોઈને અને સાંભળીને મને સ્પષ્ટપણે સમજાવા લાગ્યું કે હવે હું નિખિલના જીવનનો ભાગ બનવાની નથી. હું ક્યારેય ત્યાં નથી, ન તો તેના વિચારમાં કે ન તો તેની યાદોમાં. તે દિવસોમાં હું નિર્ણય લેવાની અણી પર હતી, છૂટાછેડા. કારણ કે મેં જે કંઈ સહન કર્યું હતું તે હવે સહન કરવું શક્ય નહોતું. જો તેણે બીજી કોઈ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હોત, તો મારા માટે આ સંબંધ ફક્ત નોકરાણીની જેમ જીવવાનું નામ બની ગયું હોત. પણ હા, હું તેને છૂટાછેડા આપી શકી નહીં, કારણ કે તે સમયે એક એવા સમાચાર આવ્યા જેણે મારું જીવન કાયમ માટે બદલી નાખ્યું. તે દિવસે હું બજારમાં ગઈ હતી. મારે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદવી હતી. હું એ જ વિચારોમાં ખોવાયેલી હતી અને કંઈ પણ વિશે વિચારતી ન હતી. પણ જલ્દી જ હું શેરીના ખૂણા તરફ વળી અને મારા
ઘરમાંથી કોઈ રડતું સાંભળ્યું. મારું હૃદય ધ્રુજી ગયું. અવાજ કોઈ અજાણ્યાનો નહોતો, આપણા જ ઘરમાંથી આવી રહ્યો હતો. હું ઘરની અંદર દોડી ગઈ. મારું મન હજારો વિચારો અને ડરથી ભરાઈ ગયું કે શું થયું છે. જ્યારે હું સીડીઓ ચડી ત્યારે મેં મારી નણંદને ફ્લોર પર બેઠેલી જોઈ. તેનો ચહેરો આંસુઓથી ભીંજાઈ ગયો હતો. તેની આંખોમાં એક વિચિત્ર સોનેરી ચમક હતી. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? કોઈ રડી રહ્યું છે? ઉપર બધું બરાબર છે ને? તે મારી નજર ટાળીને એ જ વાત વારંવાર કરતી રહી, ભાભી, ભાઈ હવે આ દુનિયામાં નથી. તમે શું કહી રહ્યા છો? મને લાગ્યું કે મને કંઈક ખોટું સંભળાઈ રહ્યું છે. તેણે ફરીથી વાત કરી, ભાભી, નિખિલભાઈ હવે નથી. મેં જે બેગ પકડી રાખી હતી તે ત્યાં જ પડી ગઈ. બધો સામાન જમીન પર વેરવિખેર થઈ ગયો. મારા પગમાં જાણે કોઈ જીવ જ ન રહ્યો હોય એવું લાગ્યું. હું અચાનક મારી પાછળની દિવાલ સાથે અથડાઈ ગઈ અને ત્યાં જ ઊભી રહી ગઈ. એવું લાગ્યું કે કોઈએ મારો શ્વાસ લઈ લીધો છે. મારા શ્વાસ લેવાની સ્થિતિ મારા કરતાં વધુ ખરાબ થઈ ગઈ હતી. હું વારંવાર બેહોશ થઈ રહી હતી. હું સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ. મને કંઈ સમજાયું નહીં અને મેં દોડીને મારો મોબાઈલ ઉપાડ્યો. મારા મનમાં ફક્ત એક જ વિચાર હતો, નિખિલને ફોન કરો. મને ખાતરી હતી કે તે ઠીક થઈ જશે. આ તેની કોઈ નવી યુક્તિ હશે. કોઈ જૂઠું બોલે છે, કોઈ બહાનું. કદાચ તે મને ડરાવવાનો કે અપમાનિત કરવાનો પ્રયાસ હશે. મેં ઉતાવળમાં ધ્રુજતા હાથે નંબર ડાયલ કર્યો, પણ ફોન બંધ થઈ ગયો. આ દરમિયાન મારી નણંદ એ મને ગળે લગાવી અને જોરથી રડવા લાગી. ભાભી, કૃપા કરીને માનો કે ભૈયા હવે નથી. હવે હું પોતે પણ માનું છું, કદાચ આ બધું જૂઠું નથી. હું ત્યાં એકદમ નિર્જીવ ઊભી હતી. પછી મારી નણંદે મને જોરથી ગળે લગાવી અને અમે બંને એકબીજાને ગળે લગાવીને રડતા રહ્યા. અમને પોતાને કાબૂમાં લેવામાં 1 અઠવાડિયું લાગ્યું. જો સંપૂર્ણપણે નહીં તો ઓછામાં ઓછું કંઈક અંશે. તે 1 અઠવાડિયું એ કોઈ સજાથી ઓછું નહોતું. ધીમે ધીમે 1 મહિનો પસાર થઈ ગયો. મારી સાસુનું મૌન હવે તૂટી રહ્યું હતું. તેમણે ફરી બોલવાનું શરૂ કર્યું, પણ તે દિવસે તેમણે જે કહ્યું તેનાથી મારી હિંમત તૂટી ગઈ. હું રસોડામાં ઊભી હતી, ચૂલા પર ચા મૂકી રહી હતી, જ્યારે તેણી થાકેલી અવાજમાં બોલી, તારા કારણે મારો દીકરો આ દુનિયા છોડી ગયો. ત્યારે મારા હાથ ત્યાં જ અટકી ગયા. મેં પાછળ ફરીને તેની આંખોમાં જોયું અને પછી મેં મોટા અવાજે કહ્યું, તો મને કહો, તમે મને તમારા દીકરાને કયું ઝેર આપતા જોયું કે તમે આટલા આત્મવિશ્વાસથી આ કહી રહ્યા છો? હું ખરેખર ખૂબ ગુસ્સે હતી. તે ચૂપ થઈ ગઈ. કદાચ મારા ગુસ્સાને કારણે શું હું અવાજથી ડરી ગઈ હતી કે પછી તેમને મારી આંખોમાં ગુસ્સો અને તૂટેલું સત્ય દેખાયું? સાચું કહું તો જ્યારથી મને નિખિલના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારથી હું સંપૂર્ણપણે બદલાઈ ગયેલી અનુભવ કરી રહી હતી. હવે મને કોઈની પરવાહ નહોતી. જેના માટે મેં બધું સહન કર્યું, જેના માટે હું દરરોજ જીવતી હતી, તે હવે રહ્યો નથી. હવે જો કોઈ મને કોઈ કામ કરવાનું કહે તો હું ના પાડીશ. મારા દિલમાં જે હોય તે કહીશ. મારા સસરા મને ક્યારેય કંઈ કહેતા નહોતા અને હવે મારા સાસુ પણ શાંત થઈ રહ્યા હતા. લગ્ન પછી મારી નણંદ તેના સાસરિયાના ઘરે જતી હતી અને કદાચ નિખિલની હાજરી જ મને અત્યાર સુધી શાંત રાખતી હતી. હવે એવું લાગતું હતું કે મારા પગના બંધન તૂટી રહ્યા હતા. હું ત્યાં હતી એટલે પરિવારના સભ્યોને મારાથી નહીં પણ પોતાના કર્મોથી ડરવું જોઈતું હતું. તેથી એક દિવસ મેં મારી સાસુને ખોરાક આપ્યો. તેણીએ ગુસ્સામાં બૂમ પાડી અને ખોરાક બેઠક રૂમમાં ફેંકી દીધો. જ્યારે હું તને જોઉં છું ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે. મારો દીકરો મરી ગયો અને તને રસોઈ પણ આવડતી નથી. શું તું પાગલ થઈ ગઈ? સાચું કહું તો તે દિવસે પણ મારી ભૂલ હતી. ખોરાકમાં થોડું વધારે મીઠું હતું. પણ શું તે મને માનવીય રીતે આ વાત ન કહી શકી? શું આટલા ગુસ્સામાં, આટલી બેશરમીથી ખોરાકની થાળી ફેંકી દેવી યોગ્ય હતી? બસ એટલું જ. તે ક્ષણે મારી ધીરજ ખૂટી ગઈ અને હું તેની તરફ દોડી ગઈ. મેં તેનો હાથ પકડીને તેને ઊભી કરવાનો પ્રયાસ કર્યો. તે છૂટી ગઈ અને તરત જ પાછળ હટી ગઈ અને બૂમ પાડી, તું શું કરી રહી છે? તું પાગલ થઈ ગઈ છે? મારી બધી ધીરજ ખૂટી ગઈ હતી. હું સહન કરી શકતી નહોતી. હું શું કરી રહી છું? કૃપા કરીને મને કહો. તું આટલો સમય શું કરી રહી હતી? મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ મારા ગળામાં તોફાન હતું. જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી તારા નાટકો બંધ નથી થતા લાગતા. પહેલા તું મને નિખિલ સાથે બહાર જવા દેતી નહોતી, પછી તે તેના બીજા લગ્નના સપના જોવા માંડ્યા. મને કંઈ દેખાયું નહીં, તને ક્યાંય કંઈ લાગ્યું નહીં.
હવે જ્યારે તે મરી ગયો છે તો તારે ઓછામાં ઓછું મારા માટે આભારી રહેવું જોઈએ. મારો અવાજ ગુસ્સા અને દુઃખથી તૂટી રહ્યો હતો. પણ અહીં પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે. અત્યારે પણ તું મારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હું હવે તે સહન કરી શકતી નથી. હમણાં મારા ઘરમાંથી નીકળી જા. મને તારી પાસેથી કોઈ ખોટી સહાનુભૂતિ નથી જોઈતી. આ સત્ય હતું. મારો હેતુ ફક્ત તેમને ડરાવવાનો હતો. મારા સસરા તે સમયે ઘરે નહોતા અને હું ફક્ત તેમને અહેસાસ કરાવવા માંગતી હતી કે હું હવે પહેલા જેવી શ્રેયા નથી રહી. હું બધું ચૂપચાપ સહન કરતી હતી. મારી સાસુ માફી માંગવાનો પ્રયાસ કરતી હતી, પણ મારામાં તેમના માટે કોઈ માન નહોતું. મેં ખૂબ જ ઝડપથી તેનો હાથ પકડી લીધો. હું તેને દરવાજા પાસે લઈ ગઈ અને એક ઝટકાથી બહાર કાઢી. પછી મેં તરત જ દરવાજો બંધ કરી દીધો. મારું હૃદય ધ્રુજી રહ્યું હતું, પણ મેં નક્કી કરી લીધું હતું કે હવે હું ડરીશ નહીં. હવે તેને કોઈ ડર નહીં લાગે. પછી તે આખી જિંદગી હેરાન રહેશે. હા, આ મારું ઘર નહોતું, પણ જે રીતે તે મારી સાથે વર્તી રહી હતી તેને જવાબ આપવો જરૂરી હતો. મેં વિચાર્યું કે થોડા સમય પછી હું પોતે દરવાજો ખોલીને તેને અંદર બોલાવીશ, પણ કદાચ મને ખબર નહોતી કે આ મારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે. તેને બહાર ગયાને થોડી જ મિનિટો થઈ હતી કે દરવાજો જોરથી ખખડાવ્યો. મેં વિચાર્યું કે મારે તેને લાંબા સમય સુધી બહાર ન રાખવી જોઈએ. મારે તેને અંદર બોલાવવી જોઈએ. પણ દરવાજો ખોલતાની સાથે જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મારી નજર સામે ઊભો હતો. તે વ્યક્તિ જેના માટે આપણે બધા રડ્યા હતા. તે નિખિલ જીવતો હતો. હું જાણે પથ્થર બની ગઈ હોઉં અને મને વધુ મોટો આઘાત લાગ્યો જ્યારે તેણે મારી આંખોમાં જોઈને તેની માતાનો હાથ પકડીને કહ્યું, ચાલો મમ્મી, આપણે હવે ત્યાં નહીં રહીએ. મને કંઈ સમજાયું નહીં. જતી વખતે તેણે એકવાર પૂછ્યું, ફરીને કહ્યું, કોઈની રાહ ના જો. હું પપ્પાને પણ ત્યાં ફોન કરીશ. ક્યાં? આ પ્રશ્ન મારા મનમાં વારંવાર ફરતો હતો, પણ ત્યાં સુધીમાં એ ગયો હતો. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગ્યું. હું ઝડપથી પાણી પીવા દોડી ગઈ અને પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો. હું વારંવાર નિખિલના નંબર પર ફોન કરી રહી હતી, પણ એનો નંબર બંધ હતો. હવે મને કંઈ સમજાતું નહોતું. હું મારી મમ્મીના ઘરે આવી. મમ્મી મને જોઈને ચોંકી ગઈ. એ આ વાત ઘણી વાર કહી ચૂકી હતી કે હવે પાછા આવો. જે વ્યક્તિ માટે તમે ત્યાં રહો છો તે હવે તમારો નથી. પણ હું સંમત ન થઈ, કારણ કે હું તેમના પર બોજ બનવા માંગતી ન હતી. તેઓ પોતે બહુ પૈસાદાર નહોતા. ઘરના ખર્ચાઓ પણ કોઈક રીતે મેનેજ થતા હતા. અને હવે હું અચાનક તેમના દરવાજા પર સામાન લઈને ઊભી હતી. અંદર આવતાની સાથે જ મેં મમ્મીને ગળે લગાવી અને રડવા લાગી. તે મને વારંવાર સમજાવી રહી હતી, શું થયું દીકરા? કોઈ સમસ્યા છે? કોઈએ કંઈ કહ્યું? જેમ જેમ તે પ્રશ્નો પૂછતી રહી તેમ તેમ હું વધુ જોરથી રડવા લાગી. આખરે તેણે મને કોઈ અલગ કરી મારી આંસુ લૂછ્યા અને ધીમેથી કહ્યું, પહેલા બેસો અને મને સ્પષ્ટ રીતે કહો કે મામલો શું છે. હું રડતી રડતી આટલું જ કહી શકી, મમ્મી, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. હું સમજી શકતી નથી મમ્મી, હું તમને કેવી રીતે કહું, પણ મેં જે કર્યું છે તે ખૂબ જ ખોટું હતું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારું હૃદય ડૂબી રહ્યું હતું. મારી હાલત જોઈને મમ્મીએ ગભરાઈને કહ્યું, ગમે તે હોય દીકરા, મને ખુલ્લેઆમ કહો. બિનજરૂરી કોયડાઓ ઉકેલશો નહીં. સીધું બોલો. મેં ઊંડો શ્વાસ લીધો. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. નિખિલ, મમ્મી, નિખિલ જીવિત છે. મેં ગુસ્સામાં મારી સાસુને ઘરની બહાર કાઢી મૂકી હતી અને તે તેમને પોતાની સાથે લઈ ગયો અને ચાલ્યો ગયો. મમ્મીનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. શું નિખિલ જીવિત છે? તો પછી તેણે તેના મૃત્યુના ખોટા સમાચાર કેમ ફેલાવ્યા? તો પછી તે મૃતદેહનો ફોટો, હોસ્પિટલ, બધું શું હતું? તેણે મારા ખભા પકડી રાખ્યા. શ્રેયા, મને આખી વાર્તા કહો. બીજું કંઈ થયું? મેં ધીમેથી માથું હલાવ્યું. ના મમ્મી, એવું કંઈ થયું નથી. અમે પોતે પણ આશ્ચર્યચકિત છીએ કે આ બધું કેવી રીતે થયું. તે દિવસે મારી સાસુ બહાર બેઠી હતી અને અચાનક નિખિલ આવી ગયો. મેં તેને જોતાં જ મારો શ્વાસ બંધ થઈ ગયો અને પછી તે તેને પોતાની સાથે લઈ ગયો. પછી મેં મમ્મીને આખી વાત કહી. ઘરે મારી સાથે અત્યાર સુધી શું થઈ રહ્યું હતું, અને મેં તેને ક્યારેય કંઈ કહ્યું નહીં. મેં કહ્યું, મમ્મી, મારો વિચાર એ હતો કે જ્યારે મારે બધું જાતે સહન કરવું પડે છે તો હું તેમને કેમ તકલીફ આપું. હું તમારો બોજ વધુ ન વધારું, તેથી જ મેં ક્યારેય કંઈ કહ્યું નહીં. મમ્મીને આશ્ચર્ય થયું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મને એક પછી એક આશ્ચર્ય થયું. શ્રેયા, જ્યારે
તમારી સાથે આટલું બધું થઈ રહ્યું હતું તો તમે તમારા માતા પિતાના ઘરે કેમ ન આવી? તમારા પતિ તમને અવગણી રહ્યા હતા, તેથી કોઈએ તમને ત્યાં રહેવાનું ન કહ્યું હોત. ત્યાં રોકાવાની કોઈ જરૂર નહોતી. માં આ બધું કેમ સહન કર્યું? પણ હું ચૂપ રહી. મમ્મીએ મારી આંખોમાં જોયું અને પોતાની જાતને કહેવા લાગી, સારું, હવે ચિંતા ના કર, ગમે તે થાય આપણે સાથે મળીને સંભાળી લઈશું. તેના શબ્દોથી મારા હૃદયને થોડી રાહત મળી. એક આશા પણ જાગી. એક દિવસ પસાર થયો, પછી બીજો દિવસ પણ નિખિલે મારો સંપર્ક ન કર્યો. મારું હૃદય વધુ બેચેન થઈ ગયું. અંતે મેં નિખિલને જાતે ફોન કરવાનું વિચાર્યું, પણ તેનો નંબર બંધ હતો. હું ખૂબ જ બેચેન હતી. મેં ચાદરથી મારી જાતને ઢાંકી દીધી અને ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધી. પાછળથી મમ્મીનો અવાજ આવ્યો, તમે ક્યાં જઈ રહ્યા છો? શું તમે તમારા સસરાના ઘરે જાઓ છો? મેં ધીમેથી કહ્યું, હા મમ્મી. મમ્મી ચોંકી ગઈ. શું તમે પાગલ થઈ ગયા છો? જેમને તમારી પરવાહ પણ નથી તેમની પાછળ કેમ દોડો છો? શું તમારા આત્મસન્માનની કોઈ કિંમત નથી? તમે આટલી અધીરાઈ કેમ બતાવી રહ્યા છો? તેના શબ્દો સાંભળીને મેં માથું નમાવ્યું. મમ્મી, તમે સાચા છો. મારે આટલું બેચેન ન થવું જોઈએ. પણ તમે પણ વિચારો, મેં કેટલા મહિનાઓ સુધી તે માણસના મૃત્યુનો શોક કર્યો, અને હવે જ્યારે મને ખબર પડી કે તે જીવિત છે, તો શું હું આટલી સરળતાથી શાંતિથી બેસી શકું? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મેં મમ્મીને કહ્યું, હું સહન કરી શકતી નથી. તેણે મારી સાથે સીધી વાત પણ નહોતી કરી. તેણે મારી તરફ જોયું પણ નહોતું. જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં, બોજ હોઉં, ભૂલ હોઉં. હું તેને ફક્ત એકવાર પૂછવા જઈ રહી છું, જો તે મારી સાથે આવું કરવાનો હોત તો તેણે પરિણીત હોવાનો ડોળ કેમ કર્યો? છેવટે મેં શું ગુનો કર્યો જેના માટે તેણે મને આ સજા આપી? પછી મમ્મીએ મને બિલકુલ રોકી નહીં. હું મનમાં ઘણી સમસ્યાઓ લઈને શાંતિથી મારા સસરિયા ઘરે પહોંચી ગઈ. જ્યારે હું દરવાજાની બહાર ગઈ ત્યારે મેં જોયું કે તાળું હજુ પણ હતું. જેમ મેં મારા માતા પિતાના ઘરે જવા માટે તાળું માર્યું હતું. એટલે કે એ જ દિવસે જ્યારે નિખિલ તેની માતાને અહીંથી લઈ ગયો હતો, એટલે કે ત્યારથી કોઈ પાછું ફર્યું નથી. મને સમજાતું નહોતું કે ક્યાં જવું, શું કરવું. મારું માથું ફાટવા જેવું દુખતું હતું, પણ હું કોઈ રસ્તો કે જવાબ વિચારી શકતી નહોતી. પછી અચાનક મને મારી નણંદનો વિચાર આવ્યો. હા, મારે મારી નણંદને ફોન કરવો જોઈએ. ભલે તે મને મદદ ન કરી શકે, પણ તે મને કોઈ રસ્તો ચોક્કસ કહેશે. આ વિચારીને મેં તેને ફોન કર્યો. પહેલી વાર તેણે ફોન ઉપાડ્યો નહીં, પણ મેં હજુ પણ હિંમત હારી નહીં. મેં ફરીથી ફોન કર્યો. તેણીએ મને ફોન કર્યો. આ વખતે 2 રિંગ વાગ્યા પછી ફોન કનેક્ટ થઈ ગયો. ફોન કનેક્ટ થતાં જ તેણીએ ઠંડા અવાજમાં કહ્યું, હા ભાભી, શું મારી પાસે કોઈ કામ હતું? આશ્ચર્યજનક વાત એ હતી કે સામાન્ય રીતે તે ક્યારેય મારી સાથે આ રીતે વાત કરતી નહોતી. મેં ખચકાટ સાથે પૂછ્યું, શું મમ્મી તમારી બાજુમાં છે? ખરેખર હું નિખિલ વિશે પૂછવા માંગતી હતી, પણ મને ખબર નથી કે મારા મોંમાંથી મારી સાસુનું નામ કેમ નીકળ્યું. તેણીએ ઝડપથી કહ્યું, મને નથી લાગતું કે ભાભી તમારે હવે મમ્મીની ચિંતા કરવી જોઈએ. હા, તે મારી બાજુમાં છે. તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. પણ છતાં મેં મારી જાતને કાબૂમાં રાખી અને કહ્યું, હું માનું છું કે મારી ભૂલ છે. હું તમારી માતાને તકલીફ આપવા માંગતી ન હતી, પણ સત્ય એ છે કે તમારી માતાનો મારા પરનો અતિરેક દિવસે ને દિવસે વધતો જતો હતો. મેં આ બધું એટલા માટે કર્યું કે તેને ખ્યાલ આવે કે હું કઠપૂતળી નથી. મારી અંદર પણ જીવ છે. હું પણ એક માણસ છું. છેવટે હું ક્યાં સુધી તે સહન કરતી રહીશ? અને મેં તેને ફક્ત 5 મિનિટ માટે બહાર કાઢી હતી. પછી જ્યારે હું ગેટ ખોલીને તેને પાછી બોલાવવા જઈ રહી હતી, ત્યારે નિખિલ સામે ઊભો હતો. હું વાત કરી રહી હતી અને તે શાંતિથી સાંભળી રહી હતી. તે પછી તેણે કહ્યું, ભાભી, તમે મારી તરફ આવી શકો છો. ચાલો અહીં શાંતિથી વાત કરીએ. મેં તરત જ આ વાત સ્વીકારી. હા, હું હમણાં જ આવું છું. તને ખબર છે કે તારી હાજરીમાં મમ્મી મને કેટલી ત્રાસ આપતી હતી. તો કલ્પના કર કે તું અહીં ન હોય તો મારી સાથે શું થયું હોત. મેં એક જ શ્વાસમાં મારો ખુલાસો આપી દીધો, પણ તેણે કંઈ પણ બોલ્યા વિના ફોન મૂકી દીધો હતો. હવે મારું હૃદય ધબકતું હતું. ધબકતા હૃદય સાથે હું પાછી રિક્ષામાં બેસી ગઈ. તે જ સમયે મારા હૃદયમાં પ્રાર્થના કરવા લાગી કે બધું બરાબર થઈ જાય. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મેં જોયું કે સાસુ, સસરા, નણંદ બધા એક જ રૂમમાં હાજર હતા. એવું લાગતું હતું કે હું કોઈ કોર્ટમાં ઊભી છું. મેં જાણી જોઈને નિખિલને અવગણ્યો. મારી નણંદે મને કહ્યું, હવે મને કહો ભાભી, તમે શું કહેવા માંગો છો? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,
તમને પણ ખબર છે અને અહીં હાજર બધા જાણે છે કે જ્યારે નિખિલના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે મેં ક્યારેય તે ઘર છોડ્યું નહીં. જો કે મારા પોતાના કોઈ બાળકો નહોતા, છતાં પણ હું કેમ ન ગઈ? કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા સાસરિયાઓ એકલા રહે. પપ્પાએ ક્યારેય મને કંઈ કહ્યું નહીં, પણ મમ્મીએ એક પણ દિવસ છોડીને ન ગઈ જ્યારે તેણીએ મારું અપમાન ન કર્યું હોય. મેં આજે બધું સહન કરી લીધું, પણ હવે શું થયું? આવું પહેલીવાર બન્યું જેથી તેમને ખ્યાલ આવે કે હું ચૂપ રહીને તેમના દરેક પ્રશ્નોનો જવાબ નહીં આપું. મેં જે કંઈ કર્યું મેં કર્યું કારણ કે હું પણ એક માણસ છું. અને હવે તમે તમારા ભાઈને પૂછો છો કે તેણે મૃત્યુના ખોટા સમાચાર કેમ ફેલાવ્યા. જો તેને કોઈ બીજી છોકરી ગમતી હોત તો તે જે ઈચ્છે તે કરી શકતો હતો, પણ તમે આ નાટક કેમ કર્યું? મેં નિખિલ તરફ ઈશારો કરતા કહ્યું અને મારી નણંદ ચોંકી ગઈ અને કહ્યું, તને ખબર નથી? હું મૂંઝાઈ ગઈ. મને શું ખબર નથી? તેણીએ મારી સામે જોતા કહ્યું, હું સમજી ગઈ. તને બધું ખબર છે. મેં મૂંઝવણમાં પૂછ્યું, તારો મતલબ શું છે? જો આ નિખિલ નથી તો કોણ છે? હું ગંભીર થઈ ગઈ હતી અને રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. મેં નિખિલ તરફ જોયું. હવે તે માથું નીચું રાખીને બેઠો હતો, પણ હવે મારું મન ફરવા લાગ્યું. શું આ નિખિલ નથી? તો પછી તે કોણ છે? તેણીએ કહ્યું કે આ નિખિલભાઈ નથી, પણ દીપકભાઈ છે. મારા બે જોડિયા ભાઈઓ હતા અને જેનું તું ઘણા સમયથી નિખિલ માનતી હતી તે મારો બીજો ભાઈ છે. તે પણ બહાર ગયો હતો. પછી દીપક પણ આગળ આવ્યો અને શ્રેયાને કહ્યું કે હું નિખિલ નહીં પણ દીપક છું. મને તું ગમતી હતી. જ્યારે મેં પહેલીવાર તારો ફોટો જોયો ત્યારે હું ભાગી ગયો અને જ્યારે મેં મારા પરિવારને મારી પસંદગી વિશે કહ્યું ત્યારે મમ્મીએ ના પાડી દીધી અને કહ્યું કે તે મારા લગ્ન તમારી સાથે નહીં પણ નિખિલ ભાઈ સાથે કરાવશે. તેમણે મને ભણવા માટે બહાર મોકલ્યો અને પછી તમે મારા ભાઈની પત્ની બન્યા. તેથી જ હું ચૂપ રહ્યો, પણ હવે નહીં. શું તમે મારી સાથે લગ્ન કરશો? હવે મારો ભાઈ પણ આ દુનિયામાં નથી, પણ હું તમને ખૂબ ખુશ રાખીશ. શ્રેયા તેના શબ્દોને મને મૂંઝવણમાં મૂકી દીધી. હું શાંતિથી રિક્ષામાં નીચે ઉતરી અને મારી માતાના ઘરની સીડીઓ ચડી ગઈ, કારણ કે મારા હૃદયના ધબકારા દરેક પગલા સાથે વધી રહ્યા હતા. જ્યારે મમ્મીએ દરવાજો ખોલ્યો ત્યારે તેણે મારા ચહેરા પર સ્મિત જોયું. તે બહાર તરફ જોઈને બધું સમજી ગઈ. કાંઈ બોલ્યા વગર તે મારો હાથ પકડીને મને અંદર લઈ ગઈ. શું થયું શ્રેયા? મેં માથું હલાવ્યું અને કંઈ કહ્યું નહીં. મમ્મી, મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. તેણે પણ આગળ કંઈ પૂછ્યું નહીં. કદાચ મારી આંખોમાં રહેલા તોફાનને તેને બધું કહી દીધું. રાતનો સમય હતો, પણ ઊંઘનો કોઈ પતો નહોતો. મારા મનમાં દીપકના શબ્દો ફરતા હતા. મારી આંખોમાં નિખિલનો ચહેરો આવી ગયો અને પછી મને આપોઆપ યાદ આવ્યું કે તે હવે નથી રહ્યો અને જે ત્યાં છે તે દીપક છે. અને એ જ દીપક જેણે આજ સુધી ક્યારેય કોઈ આશા વ્યક્ત કરી ન હતી, પણ આજે તેણે બધું સ્પષ્ટ કહી દીધું. જ્યારે દીપકે કહ્યું કે જ્યાં સુધી તું ભાઈની પત્ની હતી હું ચૂપ રહ્યો, પણ હવે નહીં. એક વાક્ય મારા હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયું હતું. જ્યારે કોઈ આટલી પ્રમાણિકતા સાથે ઊભું હોય ત્યારે કોઈ વ્યક્તિ ખોટા સંબંધને કેમ વળગી રહેવા માંગશે? મેં ઓશિકા પર માથું મૂક્યું અને ઊંડા શ્વાસ લીધો. મેં મારી આંખોમાંથી વહેતા આંસુ જાતે લૂછ્યા. હવે કોઈ બહાનું કે ફરિયાદ બાકી નહોતી. નિખિલનું જૂઠું, તેનું અંતર, તેની બેવફાઈ, બધું એકસાથે સમાપ્ત થઈ ગયું હતું. જે સંબંધ હતો તે ક્યારેય સાચો ન હતો. તે ફક્ત એક પડછાયો હતો જેની વાસ્તવિકતા હવે આપણી સામે હતી. અને હવે આપણી સામે દીપક હતો, એક સાચો વ્યક્તિ જેણે જૂઠું બોલ્યું હતું. મેં કંઈ કહ્યું નહીં, મેં કંઈ છુપાવ્યું નહીં. મારી સાથે લગ્ન કરવાની તેની ઈચ્છા હતી અને હવે તે ઈચ્છા આદર અને માનવતાની મર્યાદામાં હતી. સવાર સુધીમાં મેં મારી જાતને નિર્ણય લઈ લીધો હતો. મેં ઘણી એકલતા, ઘણી ગેરસમજ, ઘણી અપમાન સહન કરી, પણ હવે નહીં. સફરનો સમય હતો. મેં તૈયાર થઈને મમ્મીને કહ્યું, હું દીપકને એકલા મળવા માંગુ છું. મમ્મીએ ફક્ત કહ્યું, અલબત્ત દીકરા, હવે નિર્ણય તારો હોવો જોઈએ અને વાતચીત ફક્ત તારી હોવી જોઈએ. મેં દીપકને ફોન કર્યો અને મળવા માટે કહ્યું. તે તરત જ સંમત થયો. અમે એક કેફેમાં મળ્યા. કોઈ મોટી જગ્યાએ ના, ફક્ત એક શાંત ખૂણો જ્યાં આપણે બંને આપણી સત્યતા વ્યક્ત કરી શકીએ. તેની આંખોમાં સીધું જોઈને મેં કહ્યું, દીપક, તું જે કહે છે તે મને યુક્તિ જેવું લાગ્યું નહીં. કોઈ ઢોંગ પણ નહોતો, પણ બધું સાચું લાગતું હતું. અને કદાચ પહેલીવાર કોઈએ મને જેવી સ્વીકારી છે તેવી હું છું. તેની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે કંઈ કહ્યું નહીં. મેં ધીમેથી કહ્યું, પણ આ સંબંધમાં મારી કેટલીક શરતો હશે. તે થોડો આશ્ચર્યચકિત થયો. પછી હળવા સ્મિત સાથે તેણે કહ્યું,
મને કહો કે હું વચન આપું છું કે હું તમારી વાત સાંભળીશ અને પાળીશ. સૌ પ્રથમ તો બીજું હું કોઈને પસંદ નહીં કરું. જો તમને હજુ પણ કોઈ અફસોસ છે કે મમ્મીએ આ કર્યું જેથી હું આ સંબંધ જાળવી ન શકું, હું એક માણસ છું. હું મારી સ્વતંત્રતા ઈચ્છાથી આ સંબંધ પસંદ કરી રહ્યો છું. તેથી તમારા હૃદયમાં મારું સ્થાન સંપૂર્ણ હોવું જોઈએ. દીપકે માથું હલાવ્યું અને કહ્યું, તું મારી પહેલી અને છેલ્લી પસંદગી છે શ્રેયા. પહેલા જે કંઈ થયું હું હવે તેના પર પડદો મૂકવા માંગુ છું. બીજું લગ્ન સમાધાન નહીં પણ સાથે આગળ વધવાની વાર્તા હોવી જોઈએ. હું તૂટી ગયો છું, વિખેરાઈ ગયો છું, પરંતુ હવે હું ફરીથી એ જ અંધકારમાં પાછો આવી ગયો છું. હું જવા માંગતો નથી. મને ખબર છે કે તારી સાથે કેવી રીતે ચાલવું અને હું તને તૂટવા નહીં દઉં. હું વચન આપું છું. આ સાંભળીને હું પહેલી વાર હસી. મારા હૃદયે કહ્યું, આ સંબંધ મારી મંજિલ નહીં, પરંતુ તે ચોક્કસપણે એક નવું આશ્વાસન આપી શકે છે. લગ્ન ખૂબ જ સરળ હતા. મારા માતા પિતા તરફથી ફક્ત મમ્મી પપ્પા અને 2-3 સંબંધીઓ હતા, અને દીપક તરફથી ફક્ત તે લોકો જ હતા જેઓ ખરેખર આ સંબંધને હૃદયથી ઈચ્છતા હતા. લગ્નમાં ન તો કોઈ મોટો હંગામો હતો કે ન કોઈ અવાજ. તે ફક્ત 2 તૂટેલા હૃદયનું શાંતિપૂર્ણ જોડાણ હતું. દીપકે પોતે કહ્યું હતું કે તે કોઈ પણ મોટા સમારંભનો ભાગ બનવા માંગતો નથી. ફક્ત આપણને એક એવી ક્ષણની જરૂર છે જે આપણી વચ્ચેની શરૂઆતને સાચી બનાવી શકે, અને આ જ હું ઈચ્છતી હતી. લગ્ન પછી જ્યારે હું દીપકના ઘરે પાછી આવી ત્યારે મારા મનમાં એક વિચિત્ર ગભરાટનો અનુભવ થયો. આ એ જ ઘર હતું જ્યાં મારી સાસુએ મને એક સમયે મજાક ઉડાવી હતી, જ્યાં દરેક દિવાલ પર મારા ભૂતકાળના પડછાયા હતા. પણ હવે તે દરવાજો એક નવી ઓળખ સાથે ખુલ્યો. મારી સાસુ શાંતિથી બેઠી હતી. ન તો તે આંખ મીચતી હતી કે ન તો તે વાત કરતી હતી. કદાચ તેણીને ખ્યાલ આવી ગયો હતો કે તેણીએ જે કર્યું છે તે મારા માટે કે તેના પુત્રો માટે ન્યાયી નથી. દીપકે પણ તેણીને ફરિયાદ કરી ન હતી. તેણે ફક્ત એટલું જ કહ્યું કે હવે આ બધું સમાપ્ત થઈ ગયું છે. ઘરમાં ગમે તે થાય, જૂઠાણા કે મજબૂરી માટે કોઈ જગ્યા નહીં રહે, અને તેઓ પણ તેને શાંતિથી સહન કરતા. શરૂઆત સરળ નહોતી. દરેક ખૂણો, દરેક વસ્તુ મને ભૂતકાળના ચુંબનોની યાદ અપાવતી હતી. પણ દીપક દરરોજ નાની નાની બાબતોમાં મને સમજાવવાનો અને મારી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતો. ક્યારેક તે ચા બનાવીને રૂમમાં લાવતો, ક્યારેક તે કંઈ પણ બોલ્યા વિના મારો થાક વાંચતો. એક દિવસ મેં તેને પૂછ્યું, શું તને ક્યારેય ડર નથી લાગતો કે હું કદાચ હજુ પણ નિખિલ વિશે વિચારું છું? તે હસ્યો. મને ખાતરી છે કે તને ડર લાગે છે, અને મને કોઈ સમસ્યા નથી, કારણ કે જે યાદો હૃદયમાંથી કાઢી નાખવામાં આવે છે તેઓ ગમે ત્યારે પાછા આવી શકે છે અને ઘા બની શકે છે. હું ઈચ્છું છું કે તમે તેમને ધીમે ધીમે જવા દો. એટલા માટે નહીં કે હું એમ કહું છું. તેના શબ્દોથી મારા અંદરના દબાયેલા વિશ્વાસને રાહત મળી હોય તેવું લાગ્યું. મેં વિચાર્યું કે કદાચ આને જ પ્રેમ કહેવાય છે, જેના કોઈ મજબૂરી નથી, ફક્ત સમજણ અને ધીરજ હોય છે. ધીમે ધીમે મેં મારી જાતને તેની સાથે ખુશ થતી જોઈ. હું ફરીથી હસવાનું શીખી રહી હતી, વાત કરવાનું, હસવાનું, અને સૌથી અગત્યનું, પોતાને પ્રેમ કરવાનું. થોડા મહિના વીતી ગયા હતા. એક દિવસ હું કામ પરથી પાછી ફરી રહી હતી, અને ઘરમાં પ્રવેશતાની સાથે જ દીપકે કહ્યું, તમારા માટે કંઈક છે. મેં પૂછ્યું, શું? તેણે મને એક નાનું પેકેટ આપ્યું. જ્યારે મેં તેને ખોલ્યું ત્યારે તે એક ડાયરી હતી. કવર પર મારું નામ ખૂબ જ સુંદર ફોન્ટમાં લખેલું હતું. શ્રેયાના અવાજ સાંભળીને મને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, તું દરેક વખતે બધું જ પોતાની પાસે રાખે છે. આ ડાયરીમાં તે બધું લખો જે તું મને કહી શકતી નથી. હું દર અઠવાડિયે વાંચીશ અને તમને જવાબ આપીશ. હું ફક્ત સમજીશ. તે દિવસે હું પહેલીવાર તેને ગળે લગાવીને રડી પડી. કોઈ પણ પીડા વિના, કોઈ પણ દુઃખ વિના, ફક્ત રાહતમાં. જ્યારે સમાજના લોકોને અમારા લગ્ન વિશે ખબર પડી તો કેટલાક લોકોએ મને ચીડવવાનું શરૂ કર્યું. કેટલાકે મને ટોણો માર્યો અને મારા ભાઈની પત્ની સાથે લગ્ન કરી લીધા. આ બધું વિચિત્ર છે, પણ દીપકે ઢાલની જેમ મારી સંભાળ રાખી. આપણે લોકોની જીભ રોકી શકતા નથી શ્રેયા, પણ હું તારું માથું નમવા નહીં દઉં. તે કહેતો હતો કે સમય પસાર થઈ ગયો અને આપણું જીવન હવે એ બિંદુ પર આવી ગયું છે જ્યાં દરેક સવાર એક નવા વિશ્વાસ સાથે શરૂ થાય છે. એકવાર જ્યારે દીપકે કહ્યું, શું તું હજુ પણ માને છે કે આ સંબંધ એક સમાધાન છે? ત્યારે મેં હસીને તેનો હાથ પકડીને કહ્યું, ના દીપક, આ સંબંધ મારી સૌથી મોટી જીત છે. કેટલાક સંબંધો ભાગ્ય દ્વારા બનાવવામાં આવે છે,
અને કેટલાક નિર્ણયો વ્યક્તિ પોતે જ લે છે, પરંતુ સૌથી સુંદર નિર્ણયો એ હોય છે જે તૂટ્યા પછી પણ ફરીથી ઊભા થાય છે. જેમ કે દીપક અને મારા વચ્ચેનો સંબંધ. અમારા લગ્નને 6 મહિના વીતી ગયા હતા. મારા અને દીપકનું જીવન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું હતું. દીપકે મને પહેલેથી જ કહ્યું હતું કે તે ઈચ્છતો નથી કે હું મારી નોકરી છોડી દઉં, કારણ કે તે જાણતો હતો કે કામમાં વ્યસ્ત રહેવાથી જ હું મારી જાત સાથે જોડાયેલી રહી શકું છું. મેં પણ આ વાત સમજી લીધી અને ઓફિસમાં પહેલા કરતાં વધુ ખંતથી કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે હું સાંજે ઓફિસથી પાછી ફરી, ત્યારે દીપક દરવાજા પર મારી રાહ જોતો ઊભો રહ્યો હતો, હાથમાં એક નાનો ગુલદસ્તો અને ચહેરા પર એક જૂનું હળવું સ્મિત. આ કેવો આનંદ છે? મેં આશ્ચર્યથી પૂછ્યું. દીપકે મારી આંખોમાં જોયું અને કહ્યું, આજે મને તારા કારણે પહેલું પ્રમોશન મળ્યું છે. દીપક, હું ખરેખર ખુશીથી ઉછળી પડ્યો. હા, અને હું આ આનંદ કોઈ પાર્ટીમાં નહીં, પણ તારી સાથે રૂમમાં ચા પીને ઉજવવા માંગુ છું. તે હસ્યો. તે રાત્રે અમે બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. પહેલીવાર મને લાગ્યું કે કદાચ જીવનમાં જે ખોવાઈ ગયું છે તે બધું જ નથી, કંઈક નવું હજુ શોધવાનું બાકી હતું. અને હવે મને સમજાઈ રહ્યું છે, પણ નસીબ મારા દરવાજે ખટખટાવશે એ કોઈ સંયોગ નથી. એક દિવસ ઓફિસમાં મીટિંગ વચ્ચે મને થોડું ચક્કર આવવા લાગ્યું. બધાએ વિચાર્યું કે કદાચ હું થાકી ગઈ છું, અને તેથી જ મને ચક્કર આવવા લાગ્યા. પણ દીપક મક્કમ હતો કે તે મને ડોક્ટર પાસે લઈ જશે. ટેસ્ટ થયા અને જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે ડોક્ટરે હસીને કહ્યું કે અભિનંદન, તું માતા બનવા જઈ રહી છે. મારી આંખોમાં આંસુ હતા. તે ક્ષણ એક અધૂરા સ્વપ્નની સંપૂર્ણ તસવીર જેવી હતી. તે ક્ષણે દીપકે મારો હાથ પકડી કહ્યું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારું જીવન આટલું જલ્દી આટલું સુંદર બની જશે. પણ માતા બનવું એ લાગણીઓથી ભરેલું છે જેટલું થકવી નાખે છે. દરરોજ સવારથી ઉબકા, ઊંઘનો અભાવ અને હાર્મોન ફેરફારો વચ્ચે એક રાત આવી જ્યારે હું કોઈ કારણ વગર રડી પડી. તે સમયે દીપકે મને ગળે લગાવી અને પૂછ્યું કે શું થયું. હું રડી પડી અને કહ્યું કે ક્યારેક હું આ ખુશીને લાયક નથી. મારા પહેલા સંબંધમાં મેં જે કંઈ સહન કર્યું, અને મને આશા છે કે તે મારા બાળકના ભાગ્યને અસર કરશે નહીં. દીપકે મને અટકાવી અને ખૂબ જ નરમાશથી કહ્યું, શ્રેયા, જે કંઈ થયું તે કોઈ કસોટીનો ભાગ હતો, સજા નહીં. અને આ બાળક, તે આપણા પ્રેમનું સૌથી ખાસ પ્રતીક છે. તેને ભૂતકાળ સાથે કંઈ પણ વર્તમાન સાથે જોડો. તે રાત પછી મેં મારી જાતને આ નવી સફરમાં સંપૂર્ણપણે ડૂબાડી દીધી. મારી સાસુ પણ પહેલા જેવી નથી રહી. સમય તેમને બદલી નાખ્યા હતા. તેમણે ઘણીવાર મારી માફી માંગવાનો પ્રયાસ કર્યો, પણ મેં ક્યારેય તેમને રોક્યા નહીં. મેં તેમને ટોણા પણ ન માર્યા. ફક્ત એક દિવસ તેમણે ખૂબ જ શાંતિથી વાત કરી, તમે જે કર્યું તે હું ભૂલી નથી, પણ મારું બાળક તમારા ભૂતકાળનો ભાગ નથી. હું ઈચ્છું છું કે તે આપણા વર્તમાનનો ભાગ બને. પછી 9 મહિના વીતી ગયા. દીપક હોસ્પિટલની બહાર બેચેનીથી ફરતો હતો. અંદર મારું ઓપરેશન ચાલી રહ્યું હતું. અને પછી નર્સ બહાર આવી અને એક મીઠી સ્મિત સાથે, અભિનંદન, તમને એક પુત્રી છે. દીપકના પગ જમીન પર નહોતા. તેને તે નાનકડા જીવને ખોળામાં લીધો અને તેની આંખોમાં જોઈને કહ્યું, તારી માતા ખૂબ બહાદુર છે અને હવે તારે પણ તેના જેવું બનવું પડશે. પછી જ્યારે મેં મારી દીકરીને પહેલીવાર જોઈ, ત્યારે મને લાગ્યું કે જાણે કોઈએ બધા જોખમો રૂઝાવી દીધા હોય. તે નાનું જીવન જે મારા જીવન જેવું હતું, જેમાં ભૂતકાળના પડછાયા નહોતા, કોઈ પીડા નહોતી, ફક્ત એક નવી શરૂઆત હતી. ધીમે ધીમે મેં પણ મારી ડાયરી ફરીથી લખવાનું શરૂ કર્યું. દરેક પાના પર નિખિલ કે સાસુ વિશે કોઈ ફરિયાદ નહોતી. દીકરી માટે ફક્ત સુંદર પત્રો હતા, જેમાં દરેક દિવસનું શિક્ષણ અને દરેક લાગણી નોંધાયેલી હતી. એક દિવસ દીકરી થોડી મોટી થઈ અને પૂછ્યું, મમ્મી, તમે પપ્પાને પહેલીવાર ક્યારે મળ્યા? તો મેં તેને મારા ખોળામાં લીધી, તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, જ્યારે મારું નસીબ નિષ્ફળ ગયું, ત્યારે જ તારા પપ્પા મારી તરફ આગળ આવ્યા. અને પછી મને ખબર પડી કે જીવન હંમેશા બીજી તક આપે છે, જો આપણી પાસે તેને સ્વીકારવાની હિંમત હોય. તો સમય પાંખો સાથે ઉડી ગયો. દીકરી હવે 2 વર્ષની થઈ ગઈ હતી. તેનું નામ આશ્રયા રાખવામાં આવ્યું. તે નામમાં જ આશાની હૂંફ હતી. જાણે બધું પાછળ રહી ગયું હોય એવું લાગે છે, કે બધું જ ખતમ થઈ ગયું છે અને હવે આપણી સામે ફક્ત પ્રકાશ છે. જ્યારે આસના હસતી હતી, ત્યારે એવું લાગતું હતું કે આખું ઘર પ્રકાશિત થઈ ગયું છે. તે દીપકનું જીવન અને મારો શ્વાસ હતો. અમે બંને તેની દરેક નાની ખુશીને તહેવારની જેમ ઉજવતા હતા. ક્યારેક પહેલીવાર જાતે ખીચડી ખાતા હતા, ક્યારેક બોલવા માટે
નવો શબ્દ શીખતા હતા. જાણે દરેક ક્ષણ આપણા જીવનની સૌથી કિંમતી ભેટ હોય. એક સાંજે જ્યારે અમે બધા છત પર બેઠા હતા, ત્યારે અચાનક આસનાએ આંગળી વડે આકાશ તરફ ઇશારો કરીને કહ્યું, જુઓ કાકા, તે તારો આપણો છે નહીં? મેં હસીને કહ્યું, હા અલબત્ત, તે તારો આપણો છે. તે દરરોજ રાત્રે આપણને જુએ છે અને કહે છે, સારા લોકો સાથે એ હંમેશા સારું હોય છે. દીપકે મારી વાત સાંભળીને ધીમેથી કહ્યું, અને જો સમય ખરાબ હોય તો શું? પછી મેં એ જ સ્મિત સાથે જવાબ આપ્યો, તે તારો થોડા સમય માટે છુપાઈ જાય છે, પણ ક્યાંય જતો નથી. એ હંમેશા આકાશમાં હોય છે. આપણે ફક્ત વિશ્વાસ રાખવો પડશે. દીપકની આંખો ભરાઈ ગઈ. તેણે મારો હાથ પકડીને કહ્યું, હું એ તારાનો આભારી છું જેણે તને મારા માર્ગ પર લાવ્યો. મેં ઊંડી આંખોથી તેની તરફ જોયું. તે એક આવો સંબંધ હતો જે સમયની ગરમીમાં કસોટી થયા પછી હવે સોના જેવો બની ગયો હતો. વિશ્વાસ, પીડા, આશા અને એક નવી શરૂઆત. બીજા દિવસે કંઈક ખાસ થયું એવું. કોલેજ કાળની મારી એક જૂની મિત્ર મને મળવા આવી. જ્યારે તે એક પ્રખ્યાત પ્રકાશન ગૃહમાં સંપાદક હતી. વાતચીત દરમિયાન તેણે આકસ્મિક રીતે પૂછ્યું, શું તમે ફરી ક્યારેય ડાયરી લખવાનું શરૂ કર્યું? મેં આ સાંભળીને હસીને કહ્યું કે હા, હું દરરોજ લખું છું, પણ હવે તેમાં કોઈ ફરિયાદ નથી. હવે ફક્ત જીવન પ્રત્યે કૃતજ્ઞતા છે. દીપક અને મારી નાની આસના. પછી મારી મિત્રએ તે ડાયરી માંગી અને વાંચી. પછી તે સાંજે તેણે એક વાત કહી, શ્રેયા, તેને પ્રકાશિત કરાવ. આ દરેક સ્ત્રીની વાર્તા છે જે ભાંગી પડે છે પણ પછી ઊભી થાય છે. આ દુનિયા સુધી પહોંચવું જોઈએ. હું સ્તબ્ધ થઈ ગઈ. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી ડાયરી પ્રકાશિત થશે. રેખાઓ કોઈ માટે હિંમત બની શકે છે. થોડા મહિના પછી તે પુસ્તક બજારમાં આવ્યું. બીજું નામ આસના હતું. તે પુસ્તક ઘણી સ્ત્રીઓના હાથમાં પહોંચ્યું. ઘણી સ્ત્રીઓએ ઈમેલ કરીને કહ્યું કે તમે અમારી ભાષા બોલી છે. કોઈએ કહ્યું, હવે હું પણ ઊભી થઈ ગઈ છું. અને કોઈએ કહ્યું, હવે મને પણ આશા છે કે તારાઓ ફરીથી ચમકશે. એક દિવસ મારી સાસુએ તે પુસ્તક જોયું. પહેલા તો તેને વિશ્વાસ ન થયો કે હું એ શ્રેયા છું જેને તેમણે અવગણી હતી અને જેની સાથે તેણે આટલું ખરાબ વર્તન કર્યું હતું. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. હું હવે કોઈ અફસોસ સાથે જીવતી નહોતી. મારા જીવનમાં હવે પાછળ ફરીને જોવાનું નહોતું, પણ આગળ જોવાનું હતું. અને દીપક મારો એક એવો ભાગ બની ગયો હતો જે મને દરરોજ ખાતરી આપતો હતો કે જ્યારે પ્રેમ સાચો હોય છે ત્યારે તે એક થવાનો નથી પણ બાંધવાનો હોય છે. એક રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે હું છત પર એકલી બેઠી હતી. એક હાથમાં ચા અને બીજા હાથમાં મારા પોતાના પુસ્તકની નકલ. મેં પાનું ફેરવ્યું અને અંતે લખેલી પંક્તિઓ વાંચી, જો જીવન તેમને અધૂરી છોડી દે તો ડરશો નહીં. ક્યારેક અધૂરું રહેવું એ નવી શરૂઆત માટે પહેલી શરત હોય છે. ફક્ત ખાતરી કરો કે કોઈ વળાંક પર કોઈ દીપક તમારા માર્ગમાં પ્રકાશ પાડશે અને તમને જીવવાનો નવો માર્ગ આપશે. તે ફરીથી તેને પ્રકાશિત કરશે. અને તે પંક્તિએ પૂરી થતાં જ દીપક સામેથી આવતો દેખાયો. તેના હાથમાં ચાના 2 કપ અને તે જ તેજસ્વી સ્મિત હતું. તેણે નજીક આવીને પૂછ્યું, તમે શું વિચારી રહ્યા છો? મેં જવાબ આપ્યો, હું વિચારી રહી છું, જ્યારે ભાગ્ય દલીલ કરતું નથી ત્યારે તે ખૂબ સારું છે. તે ફક્ત શાંતિથી બધું બરાબર કરી દે છે. દીપકે ચાનો કપ મારી તરફ લંબાવતા કહ્યું, અને ક્યારેક ભાગ્ય તે પૂછે છે, અને ક્યારેક ભાગ્ય આપણને પૂછે છે કે શું તમે ફરીથી હસવા માટે તૈયાર છો? તે ક્ષણે મેં હસીને ચાની ચૂસકી લેતા કહ્યું કે હવે મને ડર નથી, કારણ કે આ વખતે કોઈએ મારો હાથ છોડ્યો નહીં. તેના બદલે મેં તેને હંમેશા વળગી રહી. આસના નીચે રૂમમાં સૂતી હતી. અમે બંને અમારા ઘા વિશે નહીં પણ અમારા જીવન વિશે વાત કરી રહ્યા હતા, કારણ કે દરેક તૂટેલી વાર્તાનો એક સંપૂર્ણ અંત હોય છે. આપણે ફક્ત તેને થોડો સમય આપવો પડશે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે. આભાર.